1 મે 2015 ના દિવસે તમે જે તાકાત બતાવી છે એને સાચી લાલ સલામ. આ દેશની અંદર પોટાનો કાયદો લાવવામાં આવ્યો અને જ્યારે તે સમયે એનડીએ સરકાર હતી અને વટહુકમથી પોટાના કાયદાને લાવી હતી, ત્યારે એ સમયે આપણી વચ્ચે હરુભાઈ મહેતા પણ ઉપસ્થિત હતા અને પહેલું સંમેલન જ્યારે મેદી નવાબ જંગ હોલની અંદર થયું અને એ જ દિવસે રાત્રે હરુભાઈ મહેતા આપણી વચ્ચે નહોતા, અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પણ એ સમયે ડોક્ટર મુકુલ સિન્હા અને ડોક્ટર હરુભાઈના એક જ શબ્દો હતા કે પોટાનો કાયદો લાવવામાં આવી રહ્યો છે. એ કાયદો કોઈ ત્રાસવાદને ડામવા માટે નથી લાવવામાં આવી રહ્યો. આ કાયદો એ મજદૂરો, ખેડૂતો અને આદિવાસીઓની લડતને તોડવા માટે, ડામવા માટે લાવવામાં આવી રહ્યો છે. અને 2004 ની હકીકત સાથીઓ ઐતિહાસિક રીતે પુરવાર થઈ કે હજારો ખેડૂતોને જેલમાં પૂર્યા હતા, મજદૂરોને જેલમાં પૂર્યા હતા, આદિવાસીઓને જેલમાં પૂર્યા હતા. આ એક હકીકત છે અને એટલા માટે આપણે કહીએ છીએ સાથીઓ કે ગુજકો ટોકના કાયદાને પણ માત્ર ને માત્ર ગુજરાતની અંદર, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાતના નામે મજદૂરોના ખૂન પીવામાં આવી રહ્યા છે, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે મજદૂરોનું ખૂન કરવામાં આવી રહ્યું છે, 2500, 4500 ને 3500 ના નામે મજદૂર નગરપાલિકાનો હોય, કોર્પોરેશનનો હોય, સરકારનો હોય, એનું શોષણ કરવામાં આવી રહ્યું છે. એની લડતને તોડવા માટે ગુજકો ટોકના કાયદાને લાવવામાં આવ્યો છે. સાથીઓ, આપણે જાણીએ છીએ કે 2002 ના તોફાનો કરાવનારી આ સરકાર, જેણે ભાજપે હિન્દુ અને મુસલમાનને વિભાજિત કર્યા, આજે 2015 ની અંદર 13 વર્ષ પછી આપણે શું જોઈ રહ્યા છે? 13 વર્ષ પછી આપણે કોન્ટ્રાક્ટ પ્રથા જોઈ રહ્યા છીએ. 13 વર્ષ પછી 12 કલાક કામ જોઈ રહ્યા છે. 13 વર્ષ પછી લઘુત્તમ વેતનનો હક મળતો નથી. 13 વર્ષ પછી લાખો કામદારો આજે કાયમીનો હક મળતો નથી. આ આપણે હિન્દુ અને મુસલમાનના નામે વિભાજન જોયું છે સાથીઓ. અને એટલા માટે સાથીઓ ઘણા કહે છે કે તમે આમનો વિરોધ શા માટે કરો છો? મને એમનું એક સારું કામ બતાવો કે આપણે એમને કહીએ કે તમે ખૂબ સારા છો. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ, 25 વર્ષથી કામ કરતા હતા, 70 રૂપિયા પગાર ચૂકવાતો હતો. આજે ગુજરાત મજદૂર સભાની લડતના કારણે 10,000 કામદારો પગાર મેળવતા થયા છે. એ લડત એ આ મોદી સરકાર સામે હતી. આજે રેમંડના કામદારો જે 7 થી 8,000 પગાર મેળવતા હતા, અમદાવાદની અંદર મજૂર મહાજન સંઘ છે, ભારતીય મજદૂર સંઘ છે. ભારતની અંદર મને એક મિલ બતાવો કે જ્યાં 18,000 રૂપિયા પગાર આજે રેમંડના કામદારો મેળવે છે, એવો એક મિલ કામદાર બતાવો. સાથીઓ, લડાઈ, સંઘર્ષ અને મારા સાથી ડોક્ટર સિન્હાએ જે સૂત્ર આપ્યું હતું, લડેંગે જીતેંગે, એનાથી સાર્થક કરી શકીએ છીએ. હિન્દુ, મુસલમાન, ધર્મ, જાતિ, એના નામે તો માત્ર આપણું શોષણ થઈ રહ્યું છે. અને શોષણ કોણ કરી રહ્યું છે? એ પટેલ કરી રહ્યો છે, એ દલિત આગેવાન કરી રહ્યો છે, એ હિન્દુ મુસલમાનના નામે ઠેકો લઈને ફરનારા આ નાલાયક ફાંસીવાદી નેતાઓ કરી રહ્યા છે સાથીઓ. અને એટલા માટે સાથીઓ આજે આ સરકાર સામેનો આપણો વિરોધ છે. મને આજે એક સવાલ પૂછવાનું મન થાય છે કે આપણી ચાલીમાં આપણા ઘરમાં પાણી નથી, આપણા ઘરમાં લાઈટ નથી, આપણા ઘરમાં વીજળી નથી, અને આપણને કહે છે કે 50 લાખ ઘર બનાવીશ. સાથીઓ, આંકડો તો એ લેવાની જરૂર છે કે છેલ્લા 15 વર્ષમાં તે કેટલા ઘર તોડ્યા છે. અમારા આંકડો તો એ લેવાની જરૂર છે કે છેલ્લા 15 વર્ષમાં
તમે અમારા જીવનની અંદર અમે 10,000 કમાતા હતા એની જગ્યાએ 5,000 કર્યા છે. આ સવાલ આજે આપણી સૌ સાથીઓને પૂછવાની જરૂર છે. સાથીઓ, આજે આ સંગઠન કોન્ટ્રાક્ટ પ્રથાનો વિરોધ કરે છે. આ સંગઠન એ લઘુત્તમ વેતન જે કામદારોને મળતું નથી એનો વિરોધ કરે છે. આ સંગઠન એ કાયમીના હકની માંગણી કરે છે. આ સંગઠન એ એન્કાઉન્ટરોની અંદર જે રીતે હિન્દુઓને વિભાજિત કરવા માટે, હિન્દુ અને મુસલમાન વચ્ચે દીવાર પાડવા ઊભી કરવા માટે ત્રાસવાદ, એન્કાઉન્ટર આ પ્રકારના શબ્દોથી આપણી વચ્ચે વિભાજન કરવાના જે પ્રયત્નો કર્યા, એને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે આ સરકારને ગમ્યું નહીં. આ સરકારે શું કર્યું? જેવા સત્તા ઉપર આવ્યા એક પછી એક આ બધાને છોડાવવાનું કાવતરું કર્યું. સાથીઓ, આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર મજદૂર વર્ગે આંદોલન કરવું હોય, પરમિશન લેવી હોય તો પરમિશન આપવામાં આવતી નથી. આજે આપણા કેટલાક સાથીઓ જ્યારે એન્કાઉન્ટરના નામે જે લડાઈ ચાલે છે એ લડાઈની અંદર સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે એમની ધરપકડ કરવામાં એક મોટી સાજિશ કરવામાં આવી રહી છે. પણ સાથીઓ, આજે એક વાત બહુ ચોક્કસ છે કે લોકશક્તિમાં જે તાકાત છે એ તાકાતને કોઈ હરાવી શકે એમ નથી. એ તાકાતને કોઈ દબાવી શકે તેમ નથી. અને આજે મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતની અંદર આપણું એક સંગઠન છે, જે સંગઠન આજે ગુજરાતમાં એક નવો ઇતિહાસ સર્જી રહ્યું છે. અને હું ખાતરી સાથે કહું છું કે જો આપણે લાખોની તાદાદમાં રોડ ઉપર આવીશું તો આ મોદી જેવા કેટલાય પણ આવશે, એને આપણે ખતમ કરવાની તાકાત રાખીએ છીએ. સાથીઓ, આજે મે દિવસે આપણે લાલ ઝંડાને યાદ કરીએ છીએ. આપણા અનેક સંઘર્ષોને યાદ કરીએ છીએ. મને લાગે છે કે આપણે નિરાશા લાવવાની કોઈ જરૂર નથી. છેલ્લા 1 વર્ષની અંદર આપણું જીવન અવિરત સંઘર્ષોમાં ગયું છે. પછી આપણું કોઈ પણ સંગઠન હોય, મારે આજે મજદૂર વર્ગને એક સંદેશો એ આપવો છે કે મજદૂર વર્ગ એકમાત્ર એવો વર્ગ છે જે બીજાના હમદર્દને સમજે છે, બીજાની લડાઈને પોતાનો ટેકો આપવામાં માને છે, પોતાના સંઘર્ષ, બીજાના સંઘર્ષને પોતાનો સંઘર્ષ ગણે છે. અને મારા સાથી ગિરીશભાઈ અને ઇન્દુભાઈએ કહ્યું કે દુનિયામાં એકમાત્ર એવો વર્ગ છે જે દુનિયાની અંદર પરિવર્તન લાવે છે અને એ છે મજદૂર વર્ગ. અને આજે મજદૂર વર્ગ એ નમાલો નથી, મજદૂર વર્ગ એ ગરીબ નથી. મજદૂર વર્ગ પાસે બે હાથની જે તાકાત છે એ તાકાતને કોઈ ઝુકાવી શકે એમ નથી સાથીઓ. અને આજે આ ઓક્ટોબર મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે સાથીઓ, નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. અને આ નગરપાલિકાઓની ચૂંટણીની અંદર આપણે તમામે એક સાથે આવીને એક વાત બહુ સ્પષ્ટ કહેવી છે આખા ગુજરાતની અંદર કે જે સરકાર, પછી એ ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, એને બહુ સ્પષ્ટ કહેવું છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નહીં ચાલે, કાયમીનો પગાર જોઈશે, સરકારી વેતન જોઈશે, મજદૂર વર્ગના હક અને અધિકાર જોઈશે. અન્યથા અમે તમને હરાવીશું, તમારી સામે વિરોધ કરીશું અને જબરજસ્ત એક લડાઈ કરીશું. તો સાથીઓ, આજે તમારી વચ્ચે એક સહી ઝુંબેશ લઈને આપણા સાથીઓ આવી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ હું તમને કહું છું. મારો ફોન આજે પણ ટેપ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લડાઈ ચાલતી હતી. હું કેટલા વાગે ઘરેથી નીકળ્યો
કેટલા વાગે કયા સ્થળે પહોંચ્યો, આ તમામની માહિતી પોલીસ તંત્ર અને હોમ વિભાગને હતી. તો સાથીઓ, આ ગુજકોટનો કાયદો એ મારા અને તમારા જેવાના ફોન ટેપ કરીને તમે ક્યાં કામ કરી રહ્યા છો, તમે કઈ લડત કરી રહ્યા છો, એને દબાવવા માટે ઉપયોગમાં લાવવા એની અંદર જોગવાઈ કરવામાં આવી છે. તમને 180 દિવસ સુધી ગોંધી રાખવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. તમને નાની નાની ઘટનાઓને લઈને તમને જેલ ભેગા કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર, આપણે નથી કહેતા, ઉચ્ચ ન્યાયાલય કહે છે કે પાસા જેવા કાયદાઓનો દુરુપયોગ હજારોની સંખ્યામાં સામાન્ય પીડિતો ઉપર કરવામાં આવ્યો. એટલે સાથીઓ, આ ગુજકોટનો કાયદો એ કોઈ લઘુમતીઓ માટે ઉપયોગમાં લેવા માટે નથી, એ આપણા જેવા મજદૂર અને ખેડૂત વર્ગની લડાઈને તોડવા માટે છે સાથીઓ. અને એટલા માટે આપણા સંગઠને ગુજરાત જન આંદોલનના નેજા હેઠળ એક આવેદન પત્ર દેશના રાષ્ટ્રપતિને આપવાનું નક્કી કર્યું છે. અને તમારા તમામની સહી સાથેનું આપણે આવેદન પત્ર એ રાષ્ટ્રપતિને આપીને કહેવાના છીએ કે આ ગુજકોટના કાયદાને કોઈ પણ મંજૂરી આપવામાં આવે નહીં. તો સાથીઓ, આપણે તમામ સાથીઓએ એમાં સંપૂર્ણપણે આપણા કુટુંબની, આપણા સગા સંબંધીઓની બધાની સહી સાથે એ આવેદન પત્ર તાત્કાલિક આપણી ઓફિસે પહોંચાડવાના છે. બીજી વાત એક કરવા માંગુ છું સાથીઓ, કે સાથી ડોક્ટર મુકુલ સિન્હા એ કોઈ પણ સંઘર્ષ હતો ભારતમાં, કોઈ પણ લડાઈ હતી ભારતની અંદર, એ લડાઈમાં અગ્રેસર હતા અને આપણે એમની લડાઈને આગળ લઈ જવી છે. 12મી મે તારીખે 12મી મે આપણા સાથી ડોક્ટર મુકુલ સિન્હાને 1 વર્ષ પૂર્ણ થાય છે. અને આ 1 વર્ષ જે પૂર્ણ થઈ રહ્યું છે, એ 1 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આપણે ડોક્ટર મુકુલ સિન્હાને એક શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ. માત્ર ડોક્ટર મુકુલ સિન્હાને શ્રદ્ધાંજલિ નથી, એ ભારતની અંદર જ્યાં જ્યાં સંઘર્ષ ચાલે છે, જ્યાં જ્યાં મજદૂરોના સંઘર્ષ ચાલે છે, જ્યાં જ્યાં ખેડૂતોના સંઘર્ષ ચાલે છે, જ્યાં જ્યાં વંચિતોના સંઘર્ષ ચાલે છે, આ તમામ સંઘર્ષને આપણે સપોર્ટ કરવા માંગીએ છીએ. અને સાથીઓ, એના માટે મણિપુરની અંદર, આપણે ગુજરાતની જે અંદર જેમ એન્કાઉન્ટર થયા હતા, એમ મણિપુરની અંદર પણ એવા હજારો નિર્દોષ લોકોની એટલે યુવાનોની હત્યા કરવામાં આવેલી. અને એ હત્યાની અંદર જે લોકો વિધવા થયા, જે બહેનો, એ વિધવા બહેનોનું ત્યાં એસોસિએશન બનાવવામાં આવ્યું અને એમણે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. અને સુપ્રીમ કોર્ટે આ બહેનોની અરજીને સ્વીકારીને સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ કમિટી બનાવી અને એ કમિટીની અંદર આપણા સાથી ડોક્ટર મુકુલ સિન્હા મણિપુર અને દિલ્હીની અંદર આ બહેનો વતી રજૂઆત કરેલી. અને જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિના વડપણ હેઠળની કમિટીએ અહેવાલ આપ્યો કે આ તમામ યુવાનોને ખોટી રીતે મારવામાં આવ્યા છે, એમની હત્યા કરવામાં આવી છે અને આ બહેનોની રજૂઆત સંપૂર્ણપણે સાચી છે. બીજી એક ઘટના સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે માનેસરની અંદર ગુડગાંવ પાસે મારુતિનો પ્લાન્ટ આવેલો છે અને ત્યાં જ્યારે કામદારોએ સંઘર્ષ કર્યો ત્યારે એ સંઘર્ષને તોડવા માટે કંપનીની અંદર એક મેનેજરનું ખૂન થયેલું એવા આરોપસર કામદારોને જેલ ભેગા કરવામાં આવેલા અને એની સંખ્યા એ હજારોમાં હતી સાથીઓ. 2 વર્ષ કામદારો જેલમાં અને હમણાં થોડા દિવસ પહેલા એ કામદારોને જામીન ઉપર છોડવામાં આવ્યા. સાથીઓ, 12મી મે 2015 ના રોજ બપોરના 2 વાગે ટાઉન હોલ ખાતે
આપણે મુકુલભાઈનો પ્રથમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરી રહ્યા છે અને એની અંદર સાથીઓ દર વર્ષે આપણે આ કાર્યક્રમ કરવાના છીએ અને આ વર્ષે આજે મણિપુરના વિધવા બહેનોએ જે લડત કરેલી અને મારુતિના માનેસરના કામદારોએ જે લડત કરેલી એને આપણે 1 લાખ રૂપિયાનો એવોર્ડ એ આપણા સંગઠન તરફથી આપવા માંગીએ છીએ અને એ જે લડાઈ છે એને આપણે મુકુલ સિન્હા હ્યુમન રાઇટ્સ એવોર્ડ તરીકે આપણે નવાજવા માંગીએ છીએ અને એના માટે મારી આપ સૌને અપીલ છે કે આપણે સૌએ આ લડતની અંદર ફાળો આપવાનો છે હું માનું છું કે આ ફાળો એ આપણા માટે ખૂબ મહત્વનો છે એટલા માટે મહત્વનો છે કે આજે જ્યાં જ્યાં સંઘર્ષ ચાલી રહ્યા છે જ્યાં જ્યાં લડાઈઓ ચાલી રહી છે એ લડાઈને સપોર્ટ કરવા વાળું કોઈ નથી એને સમર્થન કરવા વાળું કોઈ નથી જે લડાઈ લડવા વાળા લોકો છે આ દેશની અંદર એ દિવસે ને દિવસે સીમિત થતા જાય છે ત્યારે આપણે એમની લડતને સપોર્ટ કરીએ અને એના માટે મારી આપણા તમામ સંગઠનોને વિનંતી છે કે આપણે બધા જ એક એક કામદાર એક નજીવી રકમ પણ આપણા સંગઠન સાથે જોડાયેલા હજારો કામદારો જો એને દાન સ્વરૂપે આપશે તો મને લાગે છે કે આવનારા 10 વર્ષ સુધી આપણે આવી લડતોને આપણો સપોર્ટ કરી શકીશું તો સાથીઓ એ અંગેની જાહેરાત આપણા દરેક સંગઠનની અંદર આપણે કરીશું અને આપણે 10મી તારીખ સુધીમાં આપણો ફાળો દરેક સાથીનો એ આપણા સંગઠનમાં પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવીશું આપ સૌ તૈયાર છો સાથીઓ તો સાથીઓ મને લાગે છે કે આજના આંતરરાષ્ટ્રીય મે દિવસે એક બીજો સંદેશો આપ સૌને મારે આપવો છે કારણ કે આજે આટલી મોટી રેલી હોવા છતાં આપણે જાણીએ છીએ કે આ રેલીનું કવરેજ જે મળવું જોઈએ મળ્યું નથી આપણી પાસે પણ હવે આ મૂડીવાદી વ્યવસ્થાએ ફેસબુક આપ્યું છે વોટ્સએપ આપ્યું છે અને આપણી પાસે આવા અનેક સાધનો છે કે જેના દ્વારા આપણી રેલીના ફોટાઓ આપણી સંઘર્ષની ગાથા એ આપણે ભારતના તમામ શ્રમજીવીઓ સુધી પહોંચાડીએ અને આવનારી 1 મે 2016 ના રોજ આપણા જેવી રેલી એ આખા ભારતમાં હજારો કામદારો શરૂ કરે છે બીજી એક વાત એ છે સાથીઓ કે આજે મને જે આશા હતી એના કરતા આપણે ઓછી સંખ્યામાં છે અને આજે આપણે એક સંદેશો આપણા તમામ સાથીઓને પહોંચાડવો છે કે આજે જે પ્રેરણા આપણે લીધી છે આ લડાઈમાંથી આ સંઘર્ષમાંથી એ જ પ્રેરણા આપણા બાકીના સાથીઓને આપી અને આવનારા મે દિવસની અંદર આપણે હજારો કામદારોને અહીંયા ભેગા કરીએ તો સાથીઓ મારી એક જ વાત છે કે આજે ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા ગુજરાત જન આંદોલન સાથે જોડાયેલા હજારો લોકો આપણી વચ્ચે છે પણ આ જે હજારો લોકો છે એ આજે 400 500 600 કિલોમીટર દૂરથી કોઈ વલસાડથી આવ્યા છે કોઈ જુનાગઢથી આવ્યા છે કોઈ કડીથી આવ્યા છે કોઈ મહેસાણાથી આવ્યા છે કોઈ પાલનપુરથી આવ્યા છે કોઈ દ્વારકાથી પણ આવ્યા છે આવા તમામ સાથીઓને આજે મારા ખૂબ ખૂબ લાલ સલામ છે સાથીઓ આપ સૌને મારા ઇન્કલાબી લાલ સલામ છે અને હું આશા રાખું છું કે આપણો આ વિરત સંઘર્ષ જારી રહેશે લડતા રહીશું મેળવતા રહીશું આપણે અને આપણા જીવનના આપણા કુટુંબને વધુ ને વધુ આપણે જો આગળ વધારવું હશે તો આ સરકાર સામે લડવું પડશે આ મૂડીવાદી વ્યવસ્થા સામે લડવું પડશે અને આ સંઘર્ષને જારી રાખવો પડશે એટલી વાત સાથે સાથીઓ મારી વાત પૂરી કરું છું ઇન્કલાબ જિંદાબાદ